સેવા સંકલ્પ અને સમર્પણના મંત્રને આગળ વધારીને ભૂપેન્દ્ર પટેલની સરકારના 2 વર્ષ પૂરા થયા. જન સમર્થન અને જન વિશ્વાસ સાથે હાલ સરકાર આગળ વધી રહી છે. 162 ધારાસભ્ય વાળી આ સૌથી દમદાર અને મજબૂત સરકાર ગુજરાતના વિકાસને આગળ વધારી રહી છે. ત્યારે જુઓ સરકારના 7 એવા સંકલ્પ જેના કારણે ગુજરાત આગામી દિવસમાં વિકસિત બનશે. દાદાની દમદાર સરકારના 2 વર્ષ. વિશ્વ ફલક પર ગુજરાતની મોટી હરણફાળ. સાહેબે ગુજરાતના વિકાસને જે મજબૂત પાયો નાખ્યો છે તેને આગળ ધપાવવાનું સેવા દાયિત્વ અમે સંભાળ્યું છે. વિદેશી રોકાણોમાં સૌથી અગ્રેસર. વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન ગુજરાત. આજે આપણા માટે આનંદની એટલા માટે વાત અહીંયા બેઠેલા જેટલાને આજે સરકારી સેવામાં લાગવાના છે એ કોઈને ક્યાંય લાગવગ કરવા નહીં જવું પડ્યું. કોઈને જવું પડ્યું છે? જોરથી તો બોલો. તમારી કાબિલિયતને પૂરેપૂરું એવી રીતે આગળ વધારી શકાય એના માટેના સરકારના પ્રયત્ન છે. માનનીય વડાપ્રધાનશ્રીએ આ મોટી સિદ્ધિ જો મેળવી હોય તો ટ્રાન્સપરન્સી, કોઈ પણ ભરતી હશે તેમાં ટ્રાન્સપરન્સી છે એના માટે થઈને આ વિશ્વાસ વધ્યો છે. આજે ઘણા જૂના હોય તો અમને કહે કે ભાઈ એક નોકરી તો અપાઈ દો ગમે તેમ કરીને, તો અમે એટલું કોન્ફિડન્સથી કહીએ છીએ કે સીએમ ને પોતાના દીકરાને નોકરીએ રાખવો હોય તોય હવે શક્ય નથી. આ ટ્રાન્સપરન્સી આવી છે. પારદર્શકતાના મંત્રને સિદ્ધ કરી રહી છે ભૂપેન્દ્ર પટેલની સરકાર. પીએમ મોદીના સુશાસનના વારસાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સફળતાપૂર્વક આગળ ધપાવ્યો છે. અમૃતકાળના પ્રારંભના 2 વર્ષોમાં ભૂપેન્દ્ર પટેલે જન સામાન્યના હિતમાં ઝડપથી અનેક નિર્ણયો લીધા, જેને કારણે છેલ્લા 2 વર્ષ સેવા સંકલ્પ અને સમર્પણના બની રહ્યા છે. બે વર્ષમાં ટીમ ગુજરાતના સહિયારા પ્રયાસોથી દેશ દુનિયાના વ્યાપક ફલક પર ગુજરાત ઝળહળતું રહ્યું. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે G20 બેઠક અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી વૈશ્વિક કોન્ફરન્સનો સફળતાપૂર્વક આયોજન કરેલ છે. ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં ગુજરાતની ઔદ્યોગિક આગેકૂચ જારી છે. વિશ્વની ટોચની કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અપનાવેલા વિકાસની યાત્રાને આગળ વધારતા છેલ્લા 2 વર્ષમાં સરકારે અનેક મહત્વપૂર્ણ પોલિસીઝ જાહેર કરી, જેના પરિણામે ગુજરાત વિદેશી મૂડીરોકાણ આકર્ષવામાં દેશમાં અગ્રેસર રહ્યું. ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક કંપનીઓના રોકાણના કેન્દ્રમાં ગુજરાત રહ્યું. વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા ટીમ ગુજરાત મુખ્યપ્રધાનના નેતૃત્વ હેઠળ સતત પ્રયાસ કરી રહી છે. ગુજરાત સરકારના 7 સૌથી મહત્વપૂર્ણ સંકલ્પની વાત કરીએ તો ખરીદ નીતિ 2024, ગુજરાત ટેક્સટાઇલ નીતિ 2024, કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ 2024, નારી ગૌરવ નીતિ 2024, ગુજરાત રિન્યુએબલ એનર્જી નીતિ 2023, સેમિકન્ડક્ટર નીતિ, ગ્રીન હાઇડ્રોજન નીતિનો સમાવેશ થાય છે. હાલ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકાર ગરીબ ઉત્કર્ષ, યુવા વિકાસ, અન્નદાતા વિકાસ, નારી શક્તિ વિકાસના વિઝન પર કામ કરી રહી છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ સાહેબની છેલ્લા 2 વર્ષની સરકારની અંદર ખૂબ મોટા અને ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. અહીંયા G20 જેવી 17 જેવી બેઠકોનું સફળતાપૂર્વક આયોજન, વાઇબ્રન્ટ ગુજરાત થકી લાખો કરોડોનું રોકાણ અને વિશ્વની મોટી કંપનીઓએ પણ રાજ્યની અંદર વધુ રોકાણ કરવાની અથવા તો નવા રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જેના પરિણામે સતત ઔદ્યોગિક રાજ્યની દિશામાં ગુજરાત સતત આગળ તો વધતું રહ્યું છે. ગુજરાતને વિકસિત બનાવવાના મિશન સાથે હાલ સરકાર કામ કરી રહી છે. જો કે આ મિશનમાં સરકાર સામે કેટલાક પડકાર પણ છે, જેઓને પાર કરવા જ પડશે. ત્યારે જ ગુજરાત ખરા અર્થમાં સૌથી વિકસિત રાજ્ય દેશમાં બની રહેશે. ગાંધીનગરથી કિંજલ મિશ્રા સાથે બ્યુરો રિપોર્ટ, TV9.